ઘટના એવી બની છે કે જે એસઆઈઆરના નવા ફોર્મ જે ફિલઅપ કરાવ્યા હતા એ અમે બીએલઓ સાહેબને તમામ કાયદાકીય જે માહિતી પૂરી પાડવાની હતી એ બધી આપને પુરાવા સહિત એમને આપેલા હતા. એમાંથી લગભગ 300 થી 400 માણસોના નામ કમી કરવા માટે વાંધા અરજી નાખેલી છે અને વાંધો ઉઠાવનાર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી. એ વ્યક્તિ જ ખોટો છે. આવા ખોટા વ્યક્તિઓની અરજી મામલતદાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને બીએલઓને એમની માહિતી પૂરી પાડવામાં આવી. બીએલઓ તરફથી અમને જે જાણ થઈ અને લિસ્ટ જે મળી છે એમાં ફક્ત મુસ્લિમ સમાજના લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે, જે મુસ્લિમ સમાજના લોકોનું નામ કમી કરવા માટે વાંધો ઉઠાવેલો છે. તો આવા ખોટા અરજદારોની અરજી સ્વીકાર કરીને એમના વાંધાને સ્વીકાર કરવામાં મામલતદાર સાહેબે જે સ્વીકાર કરેલું છે એ બદલ અમારો વાંધો છે અને એના માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ ઉમરગામને પણ આપેલું છે અને ઉમરગામ પોલીસ સ્ટેશન અમે ગયા હતા કે આ ખોટા માણસોએ ખોટી અરજી કરી નામ કમી કરવા માટે જે વાંધો ઉઠાવેલો છે એના વિરુદ્ધ અમે ફરિયાદ કરવા ગયા. તો ઉમરગામ પોલીસ સ્ટેશનથી અમને એવું જાણવા મળ્યું કે તમે જઈને પહેલાં કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરો, ત્યાંથી અમને અહીંયા ફોરવર્ડ કરશે કોપી, તે પછી અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. એના માટે અમે આ રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબની કચેરીમાં હાજર થયા છીએ. અમે સંજાન ઉમરગામ તાલુકાના સંજાનના રહેવાસી છે. અમને બીએલઓ મારફત એવી જાણ મળી છે કે સંજાનના આશરે એક જ સમુદાયના 400 મતના ફોર્મ 7 ભરવાનું કહ્યું છે. એ જાણ થતાં અમે તાત્કાલિક મામલેદાર કચેરીએ આવેદન આપ્યું કે જે 400 મત કાઢવા માટેનું જે ફોર્મ 7 ભરવા કેવું છે તો એના ફરિયાદીના માટે અમે જાણ મેળવી કે કોણ છે ફરિયાદી. એ અમે જાણ મેળવતા અમને એવી ખબર પડી કે આ તદ્દન ફરિયાદી બધા ખોટા છે ને જે ફરિયાદીઓના નામ છે એવા કોઈ વ્યક્તિ જ નથી. જે ફરિયાદીઓએ યુઈટી નંબર એ લોકોનો રજૂ કરેલો છે એવા કોઈ યુઈટી નંબર પર મતદાન નથી એ લોકોનું. એટલે અમે તાત્કાલિક મામલેદાર કચેરીએ અને કલેક્ટર કચેરીએ આવેદન અપાવ્યા છે કે અમારા મતનો અધિકાર અમારો સલામત રહે. અંદાજે 400 જેવા કુલ 4 બૂથમાં 400 જેવા આશરે નામ કરવાની તજવીજ કરવામાં આવી છે.